કેમ છે? મજામાં ને? ઘરે બેઠા તો મજા જ હશે અને વિડીયો જોઈને હજી મજા કરે. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, એક વખત બે વખત જોઈને શીખજો અને પોતાના મિત્રને પણ શીખવાડવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો હવે આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ અત્યાર સુધી શીખ્યા છે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આવતા કેટલાક સૂત્રો એ તમારે દાખલા શીખતી વખતે એને ધ્યાનમાં રાખવાના હોય છે, કારણ કે સૌથી વધુ ડરાવનું છે તે છે દાખલા. બીકોઝ કે 8મા ધોરણ સુધી આપણે વિજ્ઞાનમાં દાખલા આવે છે તેવું તો આપણે જોયું જ નથી, અને હવે દાખલાઓ આવે છે એટલે છોકરાને થોડી બીક વધારે લાગે છે, પણ ડરવાની કોઈ જ આવશ્યકતા નથી. હું તો કહું છું કે થિયરી કરતા જે દાખલા આવે છે ને એકદમ ઈઝી અને સરળ હોય છે. તો આજે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમને લગતો કેટલાક દાખલાઓ શીખીશું જે બુકની અંદર આપેલા છે. હવે એ દાખલા શીખવાના છે, ખૂબ જ કેરફુલી ધ્યાન આપશો તો ને તો જ ખબર પડશે, અને જે આપેલું છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે 1, 2 અને 3 એમ 3 દાખલા શીખીશું. આ 3 દાખલા પરથી પછી કેટલાક દાખલા તમને આપવામાં આવશે, પ્રયત્ન કરજો. તો હવે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમને લગતા આ કેટલાક દાખલા શીખી રહ્યા છીએ. તો ચોપડીના ઉદાહરણના દાખલા છે કે તમે જોઈ શકો છો. એક વખત શીખી જાઓ, બધા જ દાખલા આવડશે. રકમ વાંચીએ. 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે, કેટલા સેકન્ડ માટે? 2 સેકન્ડ માટે સમય આપેલું છે 2 સેકન્ડ બળ લગાડવામાં આવે છે, જે વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધીને 7 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. કોઈ વસ્તુ છે તેની ઉપર બળ લગાડવામાં આવે છે ત્યારે તે 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, જ્યારે બળ લગાડતા તે 7 મીટર પ્રતિ સેકન્ડ જેટલું વેગ ધારણ કરે છે. તો આપણો પ્રારંભિક વેગ કોણ બનશે? તો કે 3 મીટર પ્રતિ સેકન્ડ, અને અંતિમ વેગ આપણો બનશે 7 મીટર પ્રતિ સેકન્ડ. તો તેના ઉપર ટોટલ કેટલું બળ લગાડ્યું છે તે મારે પહેલા શોધવાનું છે, અને પછી 5 સેકન્ડ માટે બળ લગાડવામાં આવે છે. સમય બદલાયો હોય તો 5 સેકન્ડ માટે બળ લગાડવામાં આવશે, તો પછી અંતિમ વેગ કેટલું આવશે એ આપણે શોધવાનું છે. તો બે ભાગમાં આ દાખલા બને છે. તો પહેલા આપણે શોધવાનું છે બળ. તો સૌથી પહેલા વિજ્ઞાનનું કે ગણિતના દાખલા હોય તો બધી સામગ્રી પહેલા એકઠી કરી લેવાની હોય છે. તો જોઈએ, જુઓ, સૌથી પહેલા આપેલું છે દ્રવ્યમાન. દ્રવ્યમાન બરાબર m ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 5 કિલોગ્રામ. સમય t બરાબર 2 સેકન્ડ જેટલો સમય આપેલો છે. પ્રારંભિક વેગ, શરૂઆતનો વેગ એને આપણે u વડે દર્શાવીએ છીએ. u બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ, અને અંતિમ વેગ v બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ છે. તો હવે મારે શોધવાનું છે તેના ઉપર લાગતો બળ F બરાબર કેટલા, એ વસ્તુ મારે શોધવાની છે. તો કઈ રીતે શોધીશું? તો આપણી પાસે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર તારવેલું છે, વેગમાન સંરક્ષણનો નિયમ વાળું. ચોપડો ખોલીને જોજો, તરત ખબર પડી જશે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F is equal to
m કૌંસમાં v - u upon t એવું આપણે તારવેલું છે વેગમાન છે. તો એ જ મુજબ આપણે જોઈશું કે આપણી પાસે m આપેલું છે, v આપેલું છે, u આપેલું છે, t આપેલું છે. એના પરથી આપણે f શોધવાનું છે. તો ચલો ઝડપથી આપણે મૂકીએ. m ની જગ્યાએ 5, v ની જગ્યાએ 7, u ની જગ્યાએ 3 અને t બરાબર 2 સેકન્ડ આપેલ છે. તો આપણે સાદું રૂપ આપીશું તો 5 કૌંસમાં 7 - 3 એટલે થઈ જાય 4 upon 2. તો 2 વડે અહીંયા ભાગ ચાલે છે 2 એટલે 5 દુ 10. F is equal to 10 ન્યૂટન. હવે આપણે એમ જોઈશું કે હવે આપણે સમય બદલાય છે. t બરાબર ખાલી અહીંયા ચેન્જીસ આવે છે. અહીંયા માત્ર આને આ સૂત્રમાં t બદલવાનું છે. તો F is equal to t બરાબર હવે આપણે લેવાના છીએ 5 સેકન્ડ. પહેલાની ઘટના માટે આપણે 2 સેકન્ડ લીધા, હવેની ઘટના માટે આપણે લેવાના છીએ 5 સેકન્ડ. ફરી પાછું એ સૂત્ર F is equal to m કૌંસમાં v - u upon t. જ્યાં F હવે આપણને મળી ગયા છે 10 ન્યૂટન. તો આપણે F ની જગ્યાએ ત્યાં 10 મૂકીશું. F અહીંયા આપણે મેળવી લીધા છે એટલા માટે આપણે 10 મૂકીશું. m ની જગ્યાએ 5 કિલોગ્રામ આપેલ છે. v મારે શોધવાનું છે. જો અંતિમ વેગ કેટલો હશે તો અહીંયા v બરાબર m ના m જ મૂકવાના, કારણ કે મારે શોધવાના છે અને પ્રારંભિક વેગ આપણને 3 આપ્યું છે. અને t હવે આવશે 5 સેકન્ડ. હવે તમે જોઈ શકો છો કે આ 5 ને આ 5 ગયા, વધશે શું? 10 v - 3 બરાબર. તો v 10 માઈનસ ની વસ્તુ બરાબરની બીજી સાઈડ જાય તો પ્લસ, એટલે v બરાબર 13 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને મળે છે જ્યારે તમે સમય બરાબર 5 સેકન્ડ કરી દો છો ત્યારે તેનો અંતિમ વેગ આપણને 13 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. વેરી સિમ્પલ. ઓકે, નાઉ વી કેન ગો ફોર નેક્સ્ટ મેથડ. દાખલા ઉપર જઈએ છીએ. તો રકમ વાંચી આપણે કઈ બાબતમાં બળની જરૂર વધારે હશે. એટલે બે ઘટના થઈ રહી છે. કેટલી? ટોટલ 2 ઘટના થઈ રહી છે. તેમાં કઈ ઘટના પર બળ વધારે જોઈશે એ આપણે શોધવાનું છે. તો ચલો પહેલી ઘટના માટે દળ કેટલો આપ્યો છે? દળ માને દ્રવ્યમાન. દળ કેટલો આપ્યો છે? દ્રવ્યમાન. પહેલી ઘટના માટે એટલે પહેલી ઘટના માટે હોવાને કારણે આપણે m1 નામ આપીશું. m1 2 kg 2 કિલોગ્રામ. અને એમાં ને એમાં વેગ પ્રવેગ છે. જુઓ અહીંયા લખ્યું છે પ્રવેગિક ગતિ એટલે પ્રવેગ. પ્રવેગને આપણે a વડે દર્શાવીએ છીએ. ઓકે, તો a1 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અહીંયા આપેલ છે. તો હવે તેના ઉપરથી આપણે શોધી દઈશું f1. તો f1 m1 a1. તો m1 a1 ની જગ્યાએ આપણે લખીએ છીએ કિંમત m1 બરાબર 2 અને a1 બરાબર 5 એટલે થઈ જાય 10 ન્યૂટન. f1 બરાબર 10 ન્યૂટન. આપણો f1 મળે છે. હવે આપણે શોધીશું બીજી ઘટના માટે. દ્રવ્યમાન બરાબર m2. બીજી ઘટના હોવાને કારણે m2 4 kg દ્રવ્યમાન. અને આ જે પ્રવેગ આપેલો છે તે a2 છે. કેટલો આપેલો છે ભાઈ? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણને મળે છે પ્રવેગ. તો એવી જ રીતે આપણે તેના પરથી બળ શોધીશું. તો કે f2 m1
m2 a2 m2 ની જગ્યાએ 4 kg અને a2 ની જગ્યાએ 2 એટલે થઈ જાય 8 ન્યૂટન F2. તો તમે હવે જોઈ શકો છો કે પહેલી ઘટના માટે આપણને બળ લાગે છે 10 ન્યૂટન અને બીજી ઘટના માટે બળ લાગે છે 8 ન્યૂટન. તો કઈ ઘટના માટે બળ વધારે જોઈએ છે? તો કે ભાઈ પહેલી ઘટના માટે. તો F1 જે છે તે F2 કરતા કેવા છે? મોટા છે. આ પ્રકારની કન્ડિશન આપણને એપ્લાય થાય. તો જ્યારે 2 કિલોગ્રામ પદાર્થને 2 kg પદાર્થ 2 kg પદાર્થ એ આટલા વેગથી ગતિ કરે છે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગિત ગતિ કરવા માટે 10 ન્યૂટન જેટલા બળની જરૂર પડે છે. વેરી સિમ્પલ સમ્સ છે, એકદમ સરળ, મેથેમેટિક્સ કરતા પણ ઈઝી છે. આપણને ખાલી સૂત્ર આવડવા જોઈએ અને એ સૂત્ર પણ પાછા આ સૂત્ર પણ તમે બધા તારવેલા જ છો. ઓકે, તો હવે તમે પહેલા આ બીજો જે દાખલો છે તે એક વખત તમે સમજી લો. ફરી એકવાર F1 M1 A1 જે કિંમત છે તે ઉતારો. F1 ની કિંમત મળી જાય, સેમ ટુ સેમ M2 A2 અહીંયા આપેલા છે, એના પરથી F2 સેમ લખવાનું છે, કિંમત ઉતારો, જવાબ આવી જશે. F1 ની કિંમત M2 કરતા વધારે છે. વેરી સિમ્પલ. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ છીએ કે તમે જોઈ શકો છો કે પ્રારંભિક વેગ 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા શું કરવાનું છે? કાર 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરી રહી છે, પ્રારંભિક વેગથી. તેના પર હું બ્રેક મારું છું તો કાર શું થઈ જશે? સ્ટોપ થઈ જશે કે નહીં? તો એટલા માટે અંતિમ વેગ કેવો કહેવાય ખબર છે? 0. અંતિમ વેગ v બરાબર 0. અંતિમ વેગ v બરાબર 0 કિલોમીટર પ્રતિ સેકન્ડ. કેમ એવું થયું? બ્રેક માર્યું છે આપણે એટલા માટે. હવે આવે છે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ u બરાબર 108 કિલોમીટર પ્રતિ કલાક આપેલ છે, પરંતુ આપણને માંગવામાં આવ્યું છે સેકન્ડમાં. તો મારે કિલોમીટર પ્રતિ કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે છે. એટલા માટે કન્વર્ઝેશન કરવા માટે 108 કિલોમીટર છે તેને હું શેમાં ફેરવીશ? હવે મીટરમાં. તો કિલોમીટરમાંથી મીટરમાં જવા માટે કેટલા વડે ગુણવું પડે? 1000 વડે. તો 1000 અને છેદમાં પાછું કોણ છે? કલાક. તો કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે તો કે 60 સેકન્ડ અને 60 મિનિટ માટે. ઓકે, તો જ્યારે તમે આ 0 ગયા, આ 0 ગયા, આ 0 ગયા અને આ 0 ગયા, હવે 108 ભાગ્યા 36 કરો તો 36 તરી 108 અને જે પાછળનો જે 0 છે તો છે જ. તો આવી રીતે આપણને મીટર પ્રતિ સેકન્ડ u બરાબર 30 મીટર પ્રતિ સેકન્ડ આપણને મળે છે. તો પ્રારંભિક વેગ મળી ગયું, અંતિમ વેગ મળી ગયા છે. કુલ દળ દ્રવ્યમાન m બરાબર 1000 kg આપેલ છે અને સમય t બરાબર 4 સેકન્ડ જેટલું આપેલ છે. તો મારે શું શોધવાનું છે ભાઈ? બળ બરાબર કેટલા? રાઈટ. તો આપણે જેમ દાખલા નંબર 1 માં જોયું હતું જે સૂત્ર હતું F m કૌંસમાં v - u upon t. બરાબર? તો એને એ સૂત્ર વાપરીશું. તો
F is equal to m કૌંસમાં v minus u upon t, જ્યાં m દ્રવ્યમાન m બરાબર 1000, v અંતિમ વેગ v બરાબર 0. કેમ ભાઈ 0? કારણ કે આપણે બ્રેક મારી ગાડીને, એટલા માટે 0. માઈનસ u બરાબર 30 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યા એટલા માટે, અને સમય આપણને આપવામાં આવેલ છે 4, અને આવી રીતે મને બળ મળશે. જુઓ એકદમ શાંતિથી, આનો ભાગ ચાલશે તો કે 250 થઈ જાય, રાઈટ? 250, અને અહીંયા થઈ જશે -0 માંથી 30 ને બાદ કરવાના છે, તો જવાબ આવશે -30. જવાબ આવશે -30. તો હવે આ બંનેનો જ્યારે ગુણાકાર કરો છો તો 700 ને 7000 ને 500, અને નિશાની કેવી પાછી? માઈનસની. મેથેમેટિક્સના રૂલ્સ પ્રમાણે ગુણાકારના સંબંધમાં જ્યારે એક ચિહ્ન પાસે, એક ત્રિકોણ પાસે પ્લસ હોય, બીજા પાસે માઈનસ હોય, તો ઓલવેઝ માઈનસ જ થાય ગુણાકારના નિયમ માટે. તો -7500 ન્યૂટન જેટલું બળ લાગવામાં આવે છે. હવે અહીંયા તમને એવું થશે કે સાહેબ બળ ક્યારે માઈનસમાં હોય? તો અહીંયા જ્યારે આપણે બ્રેક મારીએ છીએ તો આપણે કાર ઉપર તો બળ કરીએ છીએ, પણ એની સામે કાર પણ આપણને બળ કરે છે, એટલા માટે તે વિરોધી બળ હોવાને કારણે માઈનસ વપરાય છે. અહીં બળની ઋણ નિશાની એ વિરુદ્ધ દિશામાં બળ સૂચવે છે. ધેટ્સ ઓલ. કેવા રહ્યા દાખલા? આવડે ને? છતાં પણ ન આવડે, કોઈ બી ક્વેરી હોય તો પ્લીઝ એન્ડ પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, અને તમારા આ કમેન્ટના શ્યોરલી આન્સર આપવામાં આવશે. તો બેસ્ટ ઓફ લક. ફરી મળીએ. સત શ્રી અકાલ, નમસ્તે, જય હિન્દ, જય ભારતની સાથે.